છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આખરી ગરમી વચ્ચે દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આ મહત્વના સમાચાર ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। લીંબડી, ડુંગરી, ખેડા અને નાનસલાઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। તો અનેક ગામડાઓમાં ત્યાં વરસાદ વરસ્યો છે। ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે અને કારણ કે ઉનાળો પાકને સિંચાઈ માટેનો સમય છે, તેવામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, ભારે પવન સાથે અનેક ગ્રામ્ય વિસ્તારમાં દાહોદના વરસાદ વરસ્યો છે, શું વધુ અપડેટ? જી ચોક્કસથી વિની, જે દાહોદ જિલ્લાની અંદર આજ સવારે જે વાતાવરણ છે જે તોફાની બન્યું હતું। જે સવારથી જે વાતાવરણમાં જે પલટો આવ્યો હતો, જે હવા તેજ ચાલતી હતી, ત્યારે જે વાતાવરણમાં પલટા જે ગાજવીજ સાથે જે વરસાદ પડ્યો હતો, જે લીંબડી, ડુંગરી, ખેડા, નાનસલાઈ સહિતના જે વિસ્તારો છે તેની અંદર જે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। માવઠાના કારણે જે ખેડૂતોમાં પણ હાલ જે ચિંતાનો વિષય બની રહ્યો છે। એક તરફ જે ભર ઉનાળાની ગરમીની અંદર જે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતો પણ પોતે ચિંતિત થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તે ભારે પવન સાથે ફૂંકાયો હતો અને હાલ જે વરસાદ છે તે રોકાયો છે। જી બિલકુલ ઉત્સવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લી જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદના છાંટા પડ્યા। મેઘરજ, મોડાસાના નંદીસર પંથકમાં વરસાદ વરસ્યો છે અને શામળાજીના સુનોખ અને વાશેરા કંપામાં કમોસમી વરસાદ વરસ્યો। માલપુર તાલુકામાં પણ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા અને ઈસરી, જીતપુર પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાતા આખરી ગરમીથી રાહત મળી છે। હવામાન પલટાતાથી જ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લીમાં, શું વધુ અપડેટ? જી ચોક્કસ વિની, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે માવઠાની આગાહી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં, માવઠાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। મેઘરાજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। મોડાસાના નાદીસન પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે શામળાજીના સુનોક, વાસેરા કંપામાં કમોસમી વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લાના અનેક જે વિવિધ તાલુકાઓ છે તે વિવિધ તાલુકાઓમાં જે કમોસમી વરસાદ વરસતા વહેલી સવારથી જે રીતે વાદળછાયા વાતાવરણ હતો ને વહેલી સવારે જ આ જે કમોસમી વરસાદ વરસતા હાલ વાતાવરણમાં ઠંડક પસરી છે। જીવીની। જી બિલકુલ રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચાર મહીસાગરથી। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। કડાણા તાલુકામાં વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા અને સરહદીય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે। લુણાવાડાના ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને ગોધર, સરસવા, જોગણ અને રાખાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદી છાંટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો ગ્રામીણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે અને ગરમીના પ્રકોપમાં પણ ઘટાડો થયો છે। સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ આ વરસાદી માહોલ જામતા જ વાતાવરણમાં પલટો આપતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેથી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।